છે તારા માટે તો હજારો જીવ કુરબાન છે તારી સાથે અશોક ચક્ર બેમિસાલ છે તારી સાથે અશોક ચક્ર બેમિસાલ ભારત ભાગ્ય વિધાતાની તો તું આન બાન અને શાન છે। ત્યારે આજના આ કાર્યક્રમને આગળ વધારવા માટે ધ્વજવંદન કાર્યક્રમમાં ધ્વજ ફરકાવવા માટે હું વાવરડા ગામના સરપંચ શ્રી નનુભાઈ બારૈયાને વિનંતી કરીશ, એમને આમંત્રિત કરું છું અને કાર્યક્રમનો દોર આગળ વધારવા માટે હું અનિલ સરને વિનંતી કરું છું। एक साथ खड़े हो। एक साथ सावधान। एक साथ विश्राम। एक साथ सावधान। राष्ट्रध्वज को सलामी देंगे। सलामी आम दो। एक साथ राष्ट्रगीत शुरू करेंगे। शुरू कर। एक साथ झंडा गीत शुरू करेंगे। शुरू कर। एक साथ वंदे मातरम गीत शुरू करेंगे। शुरू कर। शुभ्र ज्योत्सना पुलकित
एक साथ विश्राम होंगे, विश्राम। एक साथ बैठ जाएंगे, बैठ जाओ। હાલો તમામ વિદ્યાર્થીનો ધ્યાન અહીંયા. કહેવાય છે અતિથિ દેવો ભવ कहती है ये भारत की धरा. अतिथि देवो भव कहती है ये भारत की धरा. स्वागत करके आपका निभा रहे हैं परंपरा. पगला जो તમારા પડ્યા તો ઝાડવા ઝૂમી ઉઠ્યા. પગલા જો તમારા પડ્યા તો ઝાડવા ઝૂમી ઉઠ્યા. આપને જોઈ નયન અમારા ઠર્યા અને શબ્દો સ્વાગતના સરી પડ્યા. ત્યારે આજે આપ સૌ કોઈ મહેમાનોનું વિશેષ સ્વાગત કરવા માટે અમારા ધોરણ 9 ના વિદ્યાર્થીઓની બહેનો સરસ મજાનું કાર્યક્રમની શુભ શરૂઆતમાં જ સ્વાગત ગીત છે, સ્વાગત નૃત્ય છે, આપની સમક્ષ પ્રસ્તુત કરવા માટે જઈ રહ્યા છે. તો ચાલો આ તમામ બહેનોને આપણે એકવાર શરૂઆતમાં જોરદાર તાળીઓથી વધાવી અને છે એમને પ્રોત્સાહન પૂરું પાડશું. તો રજૂ થાય છે સરસ મજાનું સ્વાગત નૃત્ય. છે મારું આવડા ગામ પંચાયતના સરપંચ નાનુભાઈ સરપંચ બારીયા પેનના સભ્ય સાથે જયંતિભાઈ પત્રકાર અંજાર, જીણાભાઈ ભાણાભાઈ પલકુભાઈ અશ્વિનભાઈ ડાંગોદરા,
देश हमारा ऐसा न छोड़ सके कोई, देश हमारा ऐसा न छोड़ सके कोई, रिश्ता हमारा ऐसा न तोड़ सके कोई, दिल हमारा एक है हमारी जान, हिंदुस्तान हमारा है और हम है उसकी शान। ત્યારબાદ સરસ મજાનું આજના પ્રસંગને અનુરૂપ સ્પીચ લઈ અને આવે છે ધોરણ 9 ના વિદ્યાર્થીની બેન ભીલવાળા યાત્રાબેન. તો સરસ મજાની રજૂ થશે સ્પીચ. મારા આદરણીય ગુરુજનો અને અહીંયા ઉપસ્થિત મહેમાનો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છા. આજે 15મી ઓગસ્ટ 1947ની આજ તારીખે આપણો ભારત દેશ આઝાદ થયો હતો. આઝાદી આપણને ભેટમાં નથી મળી, પરંતુ આપણા પૂર્વજોએ ખૂબ મોટી કિંમત ચૂકવી છે. આ મહાત્મા ગાંધીએ અહિંસાથી અંગ્રેજોને હરાવ્યા અને સરદાર પટેલે 556 જેટલા રજવાડાઓને એક કરી અખંડ ભારત બનાવ્યું. રાજગુરુ ભગતસિંહ જેવા ક્રાંતિકારોએ ભારત માટે હસતા હસતા બલિદાન આપ્યું, જેના કારણે આજે આપણે જે ઈચ્છીએ તે બોલી શકીએ છીએ, જે ઈચ્છીએ તે ભણી શકીએ છીએ. આ બધું આઝાદીના કારણે શક્ય બન્યું છે. આપણો તિરંગો એ આપણી શાન છે, જેમાં કેસરી રંગ એ બલિદાન શીખવે છે, સફેદ રંગ એ સત્ય અને શાંતિ શીખવે છે અને લીલો રંગ એ સમૃદ્ધિ શીખવે છે. આપણો ભારત દેશ ત્યારે જ આઝાદ થશે જ્યારે આપણા દેશમાંથી ભ્રષ્ટાચાર ઓછું થશે અને બધા જ બાળકો શિક્ષણ મેળવશે અને આપણે સૌ એક થઈને રહીશું. આપણે યાદ રાખવું પડશે કે આપણા દેશની સરહદ ઉપર આપણા સૈનિકો ઊભા છે, જેના કારણે આજે આપણે અહીંયા સુરક્ષિત છીએ. આપણે તેના પરિવારનું મારું સન્માન છે. આપણે આજે પ્રતિજ્ઞા લઈશું કે હું મારા દેશને સ્વચ્છ રાખીશ અને મારા દેશના નિયમોનું પાલન કરીશ અને મારા કામ અને મારી મહેનતથી હું મારા દેશનું નામ રોશન કરીશ. જય ભારત માતા કી. મરદની મર્દાનગી જોવે આખું જગત, મરદની મર્દાનગી જોવે આખું જગત, મરદની મર્દાનગી જોવે આખું જગત, તેથી હસતા મુખે શહીદ થયો ને ઈ મારો ભગત. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ કે જ્યારે એમને ફાંસીના માચડે ચડાવતા હતા ત્યારે તેઓ હસતા મોઢે કહેતા હતા કે સરફરોશી કી તમન્ના अब हमारे दिल में है, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजू कातिल में है. અને ભગત એવું કહેતા હતા, लिख रहा हूं अंजाम जिसका कल उसका आगाज रहेगा, लिख रहा हूं अंजाम जिसका कल उसका आगाज रहेगा, मेरे खून का एक एक कतरा इंकलाब लाएगा, इंकलाब लाएगा. तो આ સ્વાતંત્ર્ય વીરો, આ ભારત માતાના વીર સપૂતો કે જેમને દેશને સ્વતંત્ર કરવા માટે પોતાના પ્રાણોની આહુતિ છે એ આપી દીધી, પોતાના બલિદાનો આપ્યા, ત્યારે આજે આપણે સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિક બન્યા છીએ. ત્યારે આજે એમને યાદ કરવાનો અવસર છે. તો એમના વિદ્યાર્થીઓનો સરસ મજાનો ડાન્સ છે આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે, જેમના શબ્દો છે લહેરા દો. તો ચાલો મન ભરી અને નિહાળીએ સરસ મજાનું દેશભક્તિ નૃત્ય. ऐसे जागो रे साथियों,
કર. એક નાનકડો એવો શબ્દ દીપ એટલે કે દિલ સાથેનો અતૂટ વિશ્વાસ. ક એટલે કે કસ્તુરીની જેમ સદાય મહેકતી અને રી એટલે કે રીતિ સિદ્ધિ આપનારી. દિલ સાથેનો અતૂટ વિશ્વાસ કસ્તુરી દિલ સાથેનો અતૂટ વિશ્વાસ કસ્તુરીની જેમ સદાયના માટે મહેકતી અને રીતિ સિદ્ધિ આપનારી એટલે કે દીકરી. કવિ અશોકસિંહ ચાવડા તો એવું લખે છે કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદન અને કુમકુમના તિલકમાં દીકરી. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. આજના સમયની અંદર સરકાર શ્રીના પ્રયત્નોના કારણે ખરા અર્થમાં નારી છે એ નારાયણી બની છે. ત્યારે આજે દીકરી વિશે સરસ મજાની સ્પીચ લઈ અને આવે છે આલિયા ઋતિકાબેન. તો રજૂ થશે સ્પીચ. હેલો હેલો. आजादी की कभी शाम न होने देंगे, आजादी की कभी शाम न होने देंगे, शहीदों को कुर्बान बदनाम न होने देंगे, बसी हुई जो एक भी बूंद, बची हुई जो एक भी बूंद लहू की भारत माँ को आंचल नीलाम न होने देंगे. આજના આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં સ્વતંત્ર દિવસ વિશે અહીં ઉપસ્થિત ગ્રામજનો, મહેમાનો તથા માધ્યમિક અને પ્રાથમિક શાળાના શિક્ષકગણો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો અને આશા છે મારા પ્રમાણ હું આજે આપની સમક્ષ એટલે કે 15મી ઓગસ્ટ વિશે બે શબ્દો રજૂ કરીશ. મને આશા છે કે મારી વાતને ધ્યાનથી સાંભળજો. 15મી ઓગસ્ટ 1947ના રોજ લગભગ 200 વર્ષ અંગ્રેજોની ગુલામી સહન કરી હતી. ત્યારબાદ આપણો દેશ આઝાદ થયો છે. આપણે બ્રિટિશ પાસેથી આપણો ભારત દેશ આઝાદી મેળવવા ખૂબ જ મહેનત ઉઠાવી હતી. સ્વતંત્ર દિવસ પરના આ નિબંધમાં આપણે इतिहास અને ચર્ચા કરવા જઈ રહ્યા છે. पानी न हो तो नदियाँ किस काम की, आंसू न हो तो आंखें किस काम की, दिल न हो तो धड़कन किस काम की, अगर हम वतन के काम ना आए तो जिंदगी किस काम की. આપણો દેશ આઝાદ થયો છે પણ પૂરેપૂરો આબાદ નથી થયો. અંગ્રેજોના જોર જુલમથી આપણો દેશ આઝાદ થયો છે. ભારત દેશને ગુલામી મેળવવા આપણે ખૂબ જ મહેનત ઉઠાવી હતી. ગાંધીજીએ સત્યાગ્રહની લડત શરૂ કરી હતી. તેમાં પૂજાએ પણ પૂરો સાથ આપ્યો હતો. તેમાં ભગતસિંહ, ખુદીરામ, ચંદ્રશેખર આઝાદ, પ્રફુલ્લ સાકી જેવાએ હસતા હસતા વહોરી લીધી હતી.
देशभक्तों से ही देश की शान है, देशभक्तों से ही देश की मान है। हम उस देश के फूल है यारो, जिस देश का नाम हिंदुस्तान છે। આપણો દેશ આઝાદ થયો છે પણ પૂરેપૂરો આબાદ નથી થયો। આપણે 15મીના દિવસે अपने शहीदों को याद કરીએ તો આપણે ભારત મહામૂલ્ય એક રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લઈએ તો એક અનેકતામાં ભારત માટે રાષ્ટ્ર માટે એક ભારતના રાષ્ટ્ર માટે પ્રેમ ગૌરવ અને બલિદાનની ભાવના હોવી જ જોઈએ। અનેકતામાં એકતા એ જ અમારી શાન છે, એટલે જ મારો ભારત દેશ મહાન છે। અનેકતામાં એકતા એ જ અમારી શાન છે, એટલે જ મારો ભારત દેશ મહાન છે। જય હિન્દ, જય ભારત।